નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. દોસ્તો, મારું નામ પોપટ છે. હું 23 વર્ષનો છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું. મને જોઈને કેટલી છોકરીઓ દીવાની થઈ જાય છે. મિત્રો, હું ઉનાળાની રજાઓમાં દર વખતની જેમ આ વખતે પણ કાકાના ઘરે ગયો હતો. મિત્રો, હું કોલેજમાં ભણતો હતો અને થોડો સમજદાર પણ થઈ ગયો હતો. ગામડાનું વાતાવરણ મને ખૂબ ગમતું હતું. ખેતરો, બગીચાઓ, કૂવાઓ અને જૂનું ઘર જેમાં મારી કાકી રહેતી હતી. મારા કાકા શહેરમાં નોકરી કરતા હતા અને વર્ષમાં 2 વાર જ ગામ આવતા હતા. મારી કાકીનું કહું તો તેમનું નામ વનિતા છે. તેમની ઉંમર 27 વર્ષ છે. તે ગામમાં એકલા રહેતા હતા. તે હજી પણ એટલી જ સુંદર છે જ્યારે મેં નાનપણમાં જોઈ હતી. જ્યારે હું પહોંચ્યો ત્યારે કાકીએ હસીને દરવાજો ખોલ્યો ને કહ્યું, આવી ગયો મારો છોકરો. તેમણે મારા કપાળ પર હળવું ચુંબન કર્યું, જે હવે મને થોડું વિચિત્ર લાગ્યું પણ મને ગમ્યું. હા કાકી, આ વખતે તો 3 અઠવાડિયા રોકાઈશ. ખૂબ કેરી ખાઈશ, તળાવમાં નાહીશ અને તમારા હાથની ખીર ખાઈશ. બધું મળશે, તું બસ મારાથી દૂર ના ભાગતો. હવે મોટો થઈ ગયો છે. તું પહેલા જેવો નથી રહ્યો. હું હસી પડ્યો, પણ કાકીની આંખો કંઈક બીજું જ શોધી રહી હતી. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે હું છત પર આંટા મારી રહ્યો હતો. ત્યાં કાકી પણ આવ્યા. તેમણે કીધું, લે, એક ગ્લાસ દૂધ પી લે. હવે તું બાળક નથી રહ્યો, તાકાતની જરૂર પડશે. મેં ગ્લાસ પકડ્યો અને ધ્યાનથી જોયું. કાકી આજે આછા પીળા રંગની સાડીમાં હતા. વાળ ખુલ્લા, હોઠ પર આછી લાલ લિપસ્ટિક અને ગળામાં તે જૂનું મંગળસૂત્ર હતું. પણ તેમની આંખોમાં એક અજીબ તરસ હતી, જેનો અનુભવ મને પહેલીવાર થઈ રહ્યો હતો. મેં કીધું, કાકી, તમે બહુ સુંદર લાગી રહ્યા છો. મારી કાકી ચોંકી ગઈ પણ પછી હસી પડી. કાકીએ કીધું, મોટો થઈ ગયો છે, હવે વાતો પણ મોટી કરવા લાગ્યો છે. મેં કીધું, ખરેખર જ્યારેથી આવ્યો છું તમારી નજરોમાં કંઈક અલગ જ અનુભવી રહ્યો છું. જેમ કે તમે કંઈક કહેવા માંગો છો પણ કહી શકતા નથી. કાકીએ ગ્લાસ લઈ લીધો અને કંઈ પણ કહ્યા વિના છત પરથી નીચે ચાલી ગઈ. બીજા દિવસે બપોરે અચાનક વરસાદ શરૂ થઈ ગયો. હું પુસ્તક વાંચી રહ્યો હતો. ત્યાં જ લાઇટ જતી રહી. કાકીએ મીણબત્તીઓ પ્રગટાવી. કાકીએ કહ્યું, બહાર ખૂબ વરસાદ પડી રહ્યો છે, લાઇટ આવવામાં વાર લાગશે. મેં કહ્યું, ચાલો પત્તા રમીએ. અમે બંને જમીન પર ચાદર પાથરીને પત્તા રમવા લાગ્યા. રમતા રમતા હાથ અથડાયા, આંખો મળી અને એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. મેં કાકીને કહ્યું, તમે ક્યારેય એકલતા અનુભવો છો? કાકી થોડીવાર ચૂપ રહી, પછી ધીમા અવાજે બોલી, ઘણીવાર. તારા કાકા વર્ષમાં 2 વાર આવે છે. હું એક મહિલા છું, મારું પણ દિલ પણ છે. મેં તેમનો હાથ પકડી લીધો ને કહ્યું, હું છું ને. કાકીની આંખો ભીની થઈ ગઈ. તેમણે પોતાને રોક્યા નહીં. બીજી જ પળે તે મને ગળે લાગી ગઈ. તે ગળું જે ભત્રીજાનું હતું અને હવે તે એક સહારો બની ગયું હતું. તે રાત્રે બધું બદલાઈ ગયું. કાકી અને હું એક જ પલંગ પર હતા, શાંત પણ ખૂબ નજીક હતા. વર્ષોની સુનકાર, અધૂરી ઈચ્છાઓ અને બંધ દરવાજા પાછળ એક એવો સંબંધ જન્મ લઈ ચૂક્યો હતો, જેને નામ આપવું મુશ્કેલ બની ગયું હતું. કાકીએ મારી તરફ જોયું ને કહ્યું, શું આપણે ખોટું કરી રહ્યા છીએ? મેં કહ્યું, ખબર નથી કાકી, પણ આ જે છે તે બહુ સારું છે. તેમના હોઠનું અંતર સમાપ્ત થઈ ગયું. અમે બંને એકબીજાને આલિંગન આપવા લાગ્યા. લગભગ કલાક સુધી રાત્રિના અંધારામાં બંને પૂજન કરતા રહ્યા અને જ્યારે પૂજન પૂરું થયું તો અમે બંને એમને એમ આખી રાત સૂતા રહ્યા. સવારે મેં જ્યારે કાકીની સામે જોયું તો તેમની આંખોમાં વર્ષોની ભૂખ સંતોષાઈ હોય એવા ભાવ હતા. પછી આ સિલસિલો ત્યાં સુધી ચાલતો જ રહ્યો જ્યાં સુધી હું હતો. મારો પાછા ફરવાનો સમય થઈ ગયો. કાકીએ મારો સામાન બાંધ્યો, પણ આ વખતે તેમની આંખોમાં ચમક નહોતી. એક મૌન અને એક પીડા હતી. મેં કીધું, હવે શું થશે કાકી? કાકીએ કહ્યું, તું ભણવામાં ધ્યાન આપ, જિંદગી બનાવ અને જે થયું તે આપણું રાજ રહેશે. અને એક મીઠી યાદ, અને હું રાહ જોઈશ, કદાચ ફરી ક્યારેક તું પાછો આવે, ફક્ત મારા માટે. હું ચૂપચાપ ચાલ્યો ગયો. પાછળ વળીને જોયું તો કાકી મને જોઈ રહ્યા હતા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.